આવી રીતે રામદેવજી મહારાજના ઘડિયા લગન લેવાય છે. રામદેવજી બાપા આજે રાયકા ને અહીંયા બોલાવે છે, પણ કેવી રીતે? આજ રામદેવ બોલાવે રત્ના આવજો રે. ઓને આવ્યા મેરા દરબાર જી રામદેવ બોલાવે રત્નો આવ્યો રે. અરે રામાબાર બાપાના રત્ના રાયકાના નમન છે બાપા. અરે બાપા મેં કાંઈ ઢોર ઝાડન કોઈના વરામાં સારા નહીં. મારી રાવ ફરિયાદ છે કાંઈ? અરે નહીં નહીં રત્ના, તારી કોઈ રાવ ફરિયાદ નથી. તો બાપા આ બોલાવવાનું કારણ? હા વીરા. અરે રત્ના, તારે જવાનું છે બેન સગુણાને તેડવા પેંગલગઢ જવાનું ઓ છે. બાપા એ તો કેટલું આઘું છે પણ. અરે રત્ના, પણ શું કરાશો? તને મારા ઉપર ભરોસો નથી રહ્યો? ભરોસો તો ભૂલ છે. હા રત્ના. અરે રત્ના, અરે રત્ના, તારી પાસે સાંઢ કેટલી છે? શાંત તો લાડ છે, પણ એમાં મારી બે પસંદગીની બે જ છે મારી. હા રત્ના, એમાંથી તારી મનવેગી સાંઢ શણગારતા આવ. હું બેન સગુણાને કંકોત્રી લખી આપું. થોડુંક ઉતાવળ રાખજો, બહુ આઘું જવાનું. બહુ સારું. જી રામદેવ કંકોતરી લખતા રે. ઓને દેજો મારા બેની વાને હાથ વીરા મારા. રામદેવ કંકોતરી લખતા રે. તો થોડું રે લખું ને જાદુ તમે વાંચજો રે. ઓને વેલા વેલા આવો મારા બેન બેની મારા. થોડું રે લખું ને જાદુ તમે વાંચજો રે. તો દેજે રે સંદેશો રત્ના રામનો રે. ઓને દેજે રામની દુહાઈ વીરા મારા. તો દેજે રે સંદેશો રત્ના રામનો 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 રે. આલે કંકોત્રી અને બેન સગુણાને તેડીને વેલા સાર આવજો. બહુ સારું. જયારે યાદ કરું ત્યારે આવજો પાછા. એ હાંડડી હલક